રાત્રે ક્યારે અચાનક ઊંચાઈ પરથી પડી રહ્યા હોય અથવા તો અચાનકથી ઝટકો વાગે એવું ફીલ થયું છે તો આ વિડીયો તમારા માટે છે. ગભરાવાની જરૂર નથી. ઘણા લોકોને જ્યારે ઊંઘ આવતી હોય છે ત્યારે એકદમથી ઝટકો વાગે છે અથવા તો પલંગ પરથી પડી રહ્યા હોય એવું લાગે છે અથવા તો એમને કોઈ જોરથી ધક્કો માર્યો હોય એવું ફીલ થાય છે. તો એમાં ગભરાવાની જરૂર નથી. એનું રીઝન જાણીએ. સાયન્ટિફિક ભાષામાં એને એક હાઇપનિક જર્ક કહેવામાં આવે છે, એટલે કે સ્લીપ સ્ટાર્ટ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તમે જાગેલી અવસ્થામાંથી ઊંઘ તરફ જતા હોય ત્યારે તમારું બોડીના જે સ્નાયુ છે તે ધીરે ધીરે રિલેક્સ અવસ્થામાં જતા હોય છે. તમારી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે એ ધીમી પડતી હોય છે અને શરીર સંપૂર્ણ આરામ અવસ્થા તરફ જતું હોય છે. ત્યારે મગજમાંથી બોડી તરફ એક ઇલેક્ટ્રિક સિગ્નલ ટાઈપ પાસ થાય છે અને અચાનક બોડીને ઝટકો વાગે છે. પરંતુ આવું થવાનું રીઝન શું છે? તો જ્યારે આપણે ઊંઘ તરફ જતા હોઈએ છીએ ત્યારે શરીર તો શાંત થાય છે, પરંતુ થાક કે તણાવના લીધે આપણા મગજનો અમુક હિસ્સો છે એ શાંત નથી થતો, જેના લીધે આપણા શરીર અને મગજના તાલમેલના અમુક મિલી સેકન્ડની ચૂકના લીધે અચાનકથી આપણને ઝટકો અનુભવાય છે અને આપણે ક્યાંકથી પડી ગયા હોય એવું ફીલ થાય છે. આવી પરિસ્થિતિ વધારે પ્રમાણમાં ક્યારે અનુભવાય છે? તો જ્યારે કોઈને પણ તણાવ હોય અથવા તો શરીર થાકી ગયું હોય, પ્લસ ચા, કોફી અથવા તો કોઈ એનર્જી ડ્રિંક છે એ વધારે પ્રમાણમાં લીધા હોય, પૂરતી ઊંઘ ના લીધી હોય, ત્યારે આ વસ્તુ વધારે પ્રમાણમાં અનુભવાય. જો આ ક્યારેક થાય છે તો સામાન્ય રીતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો આવા ઝટકાઓ વારંવાર વધારે પ્રમાણમાં આવતા હોય અથવા તો દિવસ દરમિયાન અનુભવાતા હોય, પ્લસ જ્યારે બેભાન જેવી અવસ્થામાં કોઈ વ્યક્તિ આવી જાય છે તો જરૂરથી તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ને એમને એકવાર કન્સલ્ટ કરાવવું જોઈએ. નમસ્કાર, હું ડૉક્ટર ધ્વનિ ઓડેદરા, રિપ્રેઝેન્ટિંગ ઇજિયો આયુર્વેદા એન્ડ એસ્થેટિક.